પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને પહોંચી 7 જુગારીને રંગેહાથ પકડી ટેમ્પોમાં જ લાવ્યા। સુરતમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે અને આ ક્રમમાં ઉમરા પોલીસની એક અનોખી કામગીરી સામે આવી છે। મગદલ્લા ગામના ઓવારા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે। પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરી પહોંચી જુગારીઓને પકડી ટેમ્પોમાં જ પોલીસ સ્ટેશન લાવ્યા હતા। ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ બાતમી મળી હતી કે મગદલ્લા ગામ ઓવારા પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે। સામાન્ય રીતે આવા દરોડા માટે પોલીસ વાહનનો ઉપયોગ થાય છે, જેનાથી આરોપીઓને એલર્ટ થવાનો મોકો મળી શકે છે, પરંતુ આ વખતે પોલીસ પોતાની યુક્તિ બદલી પીસીઆર વાનમાં જવાના બદલે પોલીસની ટીમ એક ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરી ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે પણ જુગારીઓએ બેધડક જુગાર રમી રહ્યા હતા। આ તકનો લાભ લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સ્થળ પરથી 7 જુગારીઓએ ઝડપી લીધા। ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે। કુલ 52,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ તમામ આરોપીઓ પાસેથી કુલ 52,600નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં આરોપીઓએ અંગ ઝડતીમાંથી મળતા 40,600 અને જુગારના દાવમાંથી મળેલા 12,000નો સમાવેશ થાય છે। પોલીસની અનોખી અને સફળ કાર્યવાહીથી જુગારીઓ ફફડાટ ફેલાયો છે। આ ઘટના દર્શાવે છે કે સુરત પોલીસ ગુનાખોરી ન થવા માટે નવા અને અસરકારક રસ્તાઓ अपनावी रही है। सूरत शहर के उमरा पुलिस स्टेशन विस्तार में माननीय सीपी सर की सूचना के अनुसार जुगार पे कार्यवाही के लिए टीम प्रयास कर रही थी। इसी क्रम में उमरा पुलिस स्टेशन में एएसआई मिलन भाई सीसा भाई और पीसी हरेश भाई रायमल भाई को सूचना मिली कि मगदल्ला गांव के ओवारा के पास में जाहिर जगह पे कुछ लोग जुगार खेल रहे हैं। पहले भी इस तरह की सूचना 1-2 बार मिली। हमारी टीम ने प्रयास किया, लेकिन नदी के किनारे के ऊपर और वहां का जो भौगोलिक परिस्थिति है उसको देख के वो लोग वहां से भाग जाते थे। तो उमरा पुलिस स्टेशन की टीम ने सर्विलेंस पीएसआई और बाकी सर्विलेंस की स्टाफ है उन सब ने मजदूरों का वेश धारण करके और एक बंद बॉडी वाला टेम्पो लेके वहां पे मजदूरों के वेश में गए और 40,600 रुपए रोकड़ा और दावना 12,000 रुपए, ऐसे कुल मिला के 52,600 रुपए के साथ में आरोपियों को अटक किया, गुना दाखिल किया गया है और आगे की कार्यवाही चल रही है। पकड़े गए आरोपियों में मगदल्ला गांव के रहने वाले जयंती भाई सुखाभाई राठौड़, मगदल्ला गांव का ही संकेत कुमार वसंत भाई पटेल, शाश्वत भाई रमेश भाई पटेल, खेमिल भाई रमेश भाई पटेल, सुधीर भाई श्यामू भाई पटेल, नीरव अमृतलाल पटेल, विशाल कुमार सुंदर भाई पटेल, इन 7 लोगों को के विरुद्ध कायदेसर कार्यवाही की जा रही है और उमरा पुलिस स्टेशन में जुगाड़ धारा की कलम 12 के तहत गुना दाखिल किया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है।